સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન. આ પ્રકરણની અંદરથી છેલ્લા વર્ષોની અંદર આપણે જોઈએ તો 3 MCQ પૂછાયેલા છે. એટલે લગભગ આ એક જ પ્રકરણમાંથી 2 MCQ 3 MCQ, ઘણી વાર તો આના આધારિત 4. કારણ કે અહીંયા જે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, તો પુષ્પની ને બધી બાબતો પાછી આપણે ધોરણ 11માં 5મા પ્રકરણની અંદર પણ આપણે જોઈ ગયા. તો છેલ્લે નીટ 2020 અને 21ના પેપરની અંદર આ પ્રકરણ આધારિત આપણે 3 MCQ પૂછાયેલા છે. જે પણ MCQ પૂછાયા એ આપણે NCERT બુકની અંદરથી જ છે. અને આ પ્રકરણમાંથી પણ જે MCQ પૂછાયેલા છે, તો આપણે નીટની પરીક્ષા પહેલા યુટ્યુબ પર આપણે જે ફ્યુચર ક્વેશ્ચન છે એના વિડીયો પણ આપણે મૂકેલા છે. તે બધી જ બાબતો તમને પણ આ પ્રકરણમાં કહેવામાં આવેલી કે આ બાબતો અત્યાર સુધી પૂછાઈ નથી, તો એ બાબતો અત્યારે MCQ ની અંદર પૂછાયેલી છે. એટલે બુક જ આપણે સરસ તૈયાર કરવાની છે અને બુક આધારિત આપણે MCQ ની પ્રેક્ટિસ કરવાની છે. તો સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. પુષ્પ વિશે આપણને ઘણી બધી બાબતો ખ્યાલ છે. 11મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. પ્રસ્તાવનાની આપણે જો અહીંયા વાત કરીએ તો શું આપણે નસીબદાર નથી કે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે? તો હા, વનસ્પતિઓ લિંગી પ્રજનન કરે છે, જેના લીધે પુષ્પનું નિર્માણ કરે. લિંગી પ્રજનન થવાતું તો એની નિપજો તરીકે આપણને બીજ મળશે, ફળ મળશે. તો એટલા માટે આપણે નસીબદાર છીએ. તો મોહક સુગંધ, આકર્ષક રંગ જે આપણને આકર્ષે છે. પુષ્પ ખાલી આપણા માટે નથી, પરંતુ પુષ્પ એ વનસ્પતિની અંદર જે લિંગી પ્રજનન છે એના માટે છે. પુષ્પ વિશે, પુષ્પોની ગોઠવણી, પુષ્પ વિન્યાસ, આ બધું આપણે ભણી ગયા. અને વનસ્પતિમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજો જેમ કે ફળ અને બીજ, ફલિત અંડકને આપણે કહીશું બીજ, અને બીજાશયની અંદરથી નિર્માણ થતું હોય છે ફળ. તો પુષ્પની આપણને વ્યાખ્યા, પુષ્પ આપણે કોને કહેવું હોય, ટૂંકમાં કહેવું હોય પુષ્પ, તો પુષ્પ એટલે પ્રરોહનું રૂપાંતરિત સ્વરૂપ. પુષ્પ ટૂંકમાં કહેવું હોય તો આપણે શું કહીશું? પ્રરોહનું રૂપાંતરિત સ્વરૂપ, જેને શું કહીશું? પુષ્પ. પુષ્પનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે ભણી ગયા હતા પ્રકરણ 15ની અંદર. સપુષ્પી કઈ વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. પ્રકરણ ભણ્યા 15મું, વનસ્પતિઓમાં વૃદ્ધિ અને વિકાસ. દાખલા તરીકે આ રીતે પરણાયેલું છે. પ્રકાશ અવધિનો તમે ટોપિક યાદ કરો. આ પ્રરોહનો ભાગ છે. આ પ્રરોહના ટોચના ભાગે પુષ્પનું નિર્માણ થવાનું છે. પ્રકાશ અવધિ આપણે ભણ્યા હતા. અંધકાર તબક્કો આવતો હતો, પ્રકાશ તબક્કો આવતો હતો. લઘુ દિવસી વનસ્પતિ, દીર્ઘ દિવસી, તટસ્થ દિવસી. તો પ્રકાશ અને અંધકારની જે અનુભૂતિ છે, કોની અનુભૂતિ? પ્રકાશ અને અંધકારની જે અનુભૂતિ છે, એ અંધકારની અનુભૂતિ કોને થતી હતી? પર્ણોને. અને એના આધારે પર્ણોની અંદર અંતઃસ્ત્રાવ એક બનતો હતો. નામ યાદ છે તમને? કયો અંતઃસ્ત્રાવ? ફ્લોરિજીન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ બનતો હતો? ફ્લોરિજીન અંતઃસ્ત્રાવ. અને ત્યાંથી વહન પામીને અહીંયા ટોચના ભાગે જાય અને પછી અહીંયા કોનું નિર્માણ થવાનું છે? પુષ્પનું નિર્માણ અહીંયા થવાનું છે. તો આ બાબતો આપણને ખ્યાલ છે. આપણને MCQમાં પૂછાયેલું છે પાછલા વર્ષોની અંદર. પુષ્પ સાથે આપણે અતિ પ્રાચીન સમયથી ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. પુષ્પો સૌંદર્યલક્ષી છે. પુષ્પોનો આપણે સુશોભન માટે ઉપયોગ કરીએ છીએ. જુદા જુદા આપણે સામાજિક પ્રસંગો હોય એની અંદર આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. શણગાર આપણે કરવાનું હોય, દાખલા તરીકે લગ્નની આપણે વાત કરીએ, ડેકોરેશન જે કરવાનું છે એની અંદર પુષ્પનો ઉપયોગ થવાનો છે. સાંસ્કૃતિક પ્રોગ્રામ થતા હોય એની અંદર, ધાર્મિકતા સાથે આપણા સંકળાયેલા છે, જુદા જુદા આપણા દેવી દેવતાઓ છે, તો ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે.
અને જુદા જુદા પ્રકારની અહીંયા જુઓ તમે લાગણીઓ, મહત્વની લાગણી જેમ કે પ્રેમ, વહાલ, ખુશી, વ્યથા, શોખ, દુઃખ વગેરે વ્યક્ત કરવાના પ્રતીક સ્વરૂપે પણ આ પુષ્પનો ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે આપણે બુકે બનાવવામાં આવે છે, એની અંદર જે આપણે લાલ રંગના, સફેદ રંગના જુદા જુદા આપણે જે પુષ્પો જોઈએ છીએ એ જરબેરાના પુષ્પો હોય છે. બરાબર. કામિની હોય, કામિનીનો છોડ હોય, એનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. પરણો એના જે લીલા રહેવાના છે લાંબો સમય સુધી. બરાબર. જુદા જુદા બુકે તૈયાર કરેલા હશે ને, લગ્ન હોય તો ગાડી આગળ બુકે એક મૂકેલું હશે, ચોરીની અંદર આપણે બુકે મૂકેલા હોય છે. તો એની અંદર પણ જે આપણને ગુલાબી રંગના, સફેદ રંગના, લાલ રંગના જે સૂર્યમુખી જેવા પુષ્પો જોવા મળે છે એ જરબેરાના પુષ્પો હોય છે. સાથે જે લીલા રંગના પર્ણો રહેતા હોય છે એ કામિનીના હોય છે. સાથે જ બીજા હોય છે ફિશટેલ પામ. બરાબર. તો આ કેટલાક ઉદાહરણ છે કે આનો ઉપયોગ થતો હોય છે. અને એની અંદર પણ કેરિયર તરીકે ઘણા બધા ઓપ્શન છે પુષ્પોની અંદર. અહીંયા એક બીજો આપણને શબ્દ આપ્યો છે, યાદ રાખવાનું છે, ફ્લોરિકલ્ચર. જે રીતે આપણે એગ્રીકલ્ચર, ખેતીવાડી છે, એમાં જુદી જુદી શાખાઓ હોય, તો એની અંદર આવે છે આ ફ્લોરિકલ્ચર. પુષ્પોનું સંવર્ધન જે કરવાનું હોય છે, પુષ્પોની જાળવણી કઈ રીતે કરવાનો, સંગ્રહ કઈ રીતે કરવાનો છે, તો એ આવવાનું છે આ ફ્લોરિકલ્ચર. આગળ પુષ્પના જુદા જુદા આપણને અહીંયા ભાગ આપેલા છે. સૌથી બહારની બાજુ કોણ આવશે? વજ્રચક્ર વજ્રપત્રોનું બનેલું છે. વજ્રપત્રનું કામ શું છે? કલિકા અવસ્થા દરમિયાન, કલિકા અવસ્થા દરમિયાન પુષ્પનું રક્ષણ કરશે. કલિકા અવસ્થા દરમિયાન પુષ્પનું શું કરશે? રક્ષણ કરવાનું કાર્ય વજ્રપત્રનું છે. ઉદાહરણ તરીકે તમે ગુલાબ જોવો છો, ખીલવાની તૈયારી છે, અંદર ગુલાબી રંગની પાંખડીઓ આવેલી છે અને બહાર લીલા રંગનો જે ભાગ છે એ છે વજ્રપત્રો. રંગબેરંગી જે આપણે ભાગ જોઈશું એ દલપત્રો છે, એ આકર્ષક રંગબેરંગી છે, પરાગનયન માટે કીટકોને આકર્ષિત કરશે. પછી પુકેસર આવશે, એમાં પુકેસર તંતુ છે, આ પરાગાશય આવેલું છે. પછી અંદરની બાજુ આવવાનું છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની છે, આખી લાંબી પરાગવાહિની. અને બીજું આવેલું છે અંડાશય અથવા તો આપણે કહીશું બીજાશય. ક્લિયર? આગળ જીવ વિજ્ઞાની માટે પુષ્પ એ બાહ્યકાર વિદ્યાકીય અને ભ્રૂણ વિદ્યાકીય દ્રષ્ટિ અદ્ભુત રચના છે. કારણ કે બાહ્યકાર વિદ્યાકીય, બાહ્યકાર રચના જુદી જુદી છે. આપણે આખું જે પ્રકરણ ભણ્યા તો એમાં જુદા જુદા કુળ હતા. તો જે વર્ગીકરણ કરવામાં આવે છે, વનસ્પતિનું જે વર્ગીકરણ કરવાનું છે, એની અંદર પુષ્પ મહત્વની ભૂમિકા ભજવશે. વર્ગીકરણની અંદર ભ્રૂણ વિદ્યા જે એમ્બ્રિયોલોજી છે, પ્લાન્ટ એમ્બ્રિયોલોજી, આપણે કહ્યું પંચાનન મહેશ્વરી, ભારતીય વનસ્પતિ ભ્રૂણ વિદ્યાના પિતા. તો એ ભ્રૂણ વિદ્યાની દ્રષ્ટિએ એની ભ્રૂણ જનન કઈ રીતે છે, એની ગોઠવણી કઈ રીતે થતી હોય છે, એ બધી દ્રષ્ટિએ પણ મહત્વની આ રચના છે. પુષ્પના જુદા જુદા ભાગો આપણે 11મા ધોરણમાં ભણી ગયા, એના કાર્યો થોડા ઘણા ભણી ગયા. હવે જો અહીંયા આપણે જોઈશું પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ. જેમ પહેલા પ્રકરણની અંદર આપણે ભણ્યા હતા, ફલન પહેલા તો અહીંયા નર પ્રજનન, માદા પ્રજનન, લઘુ બીજાણુ ધાની, મહાબીજાણુ ધાની, લઘુ બીજાણુ બનશે, મહાબીજાણુ બનશે. લઘુ બીજાણુમાંથી આગળ જઈને નરજન્યુજનકનો વિકાસ, નરજન્યુ બનશે. મહાબીજાણુમાંથી માદાજન્યુજનક ભ્રૂણપુટ બનશે, માદાજન્યુ બનશે. પછી ફલન થશે, પછી ફલન પછીની રચનાઓ, ઘટનાઓ આવશે. તો વનસ્પતિ ખરેખર પુષ્પ સર્જાય તેના ઘણા સમય પહેલા વનસ્પતિ નિયત જગ્યાએ પુષ્પનું નિર્માણ કરવાનું છે એનો નિર્ણય એમણે લઈ લીધેલો હોય છે. અને જો અંતઃસ્ત્રાવીને રચનાત્મક ફેરફાર, જેની આપણે વાત કરી 15મા પ્રકરણમાં આપણે ભણ્યા હતા, ફ્લોરિજીન અંતઃસ્ત્રાવ પર્ણોની અંદર સંશ્લેષિત થાય અને ત્યાંથી એ વહન પામી પ્રરોહના ભાગે જાય અને જે પુષ્પ સર્જન કલિકા જે આવેલું એને પુષ્પની અંદર ફેરવશે. સાથે સાથે જનીન પણ આવશે, એક મોડેલ હોય છે. બરાબર? પુષ્પની અંદર જે જુદા જુદા ભાગોનું નિર્માણ થાય ને,
એના માટેનું એક મોડલ હોય છે, એબીસી જીન મોડલ. એના આધારે વજર ચક્ર, દલ ચક્ર, પુંકેસર, સ્ત્રીકેસરનું નિર્માણ થતું હોય છે. એની અત્યારે આપણે જરૂર નથી, આગળ તમે ભણશો જો વનસ્પતિ શાસ્ત્ર આવશે તો. પુષ્પીય પ્રવર્ધોમાં વિભેદન પામે છે, પુષ્પકલિકાઓ ધરાવતો પુષ્પ વિન્યાસ સર્જાય. નર અને માદા પ્રજનન અંગ આપણને ખ્યાલ છે, પુંકેસર અને સ્ત્રીકેસર. તો પહેલા આપણે અહીંયા રચના જોઈશું. પુંકેસર શું આવશે? પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ. પુંકેસર, લઘુ બીજાણુધાની અને પરાગરજ. તો જો પુંકેસરના ભાગ લાંબો, પાતળો, દંડ જેવો જે આખો આ જે ભાગ આવેલો છે, જેને પુંકેસર તંતુ કહેવાય. શું કહેવાય? પુંકેસર તંતુ અથવા તો દંડનો ભાગ આપણે કહેવામાં આવે છે. અને ઉપરનો આ જે ભાગ આવેલો છે, અગ્રીય આખો જે ભાગ છે, અગ્રીય ભાગ કયો છે? પરાગાશય. અને અહીંયા જે જોડાણ થયેલું હોય એ યોજીનો ભાગ હશે. કયો? યોજીનો. અને આપણને જે પ્રયોગશાળા માર્ગદર્શિકા છે એની અંદર તંતુ અને પરાગાશયનું જુદા જુદા પ્રકારનું જોડાણ આપેલું છે. બરાબર, મુક્ત દોલી એવા જુદા જુદા પ્રકારના આપણને જોડાણ એની અંદર આપેલા છે, એ જરા જોઈ લેજો તમે. તો અગ્રીય ભાગ દ્વિખંડીય કોણ છે? પરાગાશય છે. તંતુનો નિકટવર્તી છેડો પુષ્પના પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય છે. આ મહત્વની બાબત પાછલા વર્ષોની અંદર એમસીક્યુમાં પૂછાયેલું છે કે પુંકેસર તંતુનો નિકટવર્તી છેડો કોની સાથે જોડાયેલો છે? તો જો પુંકેસર તંતુનો નિકટવર્તી છેડો, બરાબર, જ્યાંથી એની શરૂઆત થાય, દાખલા તરીકે અહીંયાથી પુંકેસરની શરૂઆત થાય, તો એ કાં તો અહીંયા પુષ્પાસન સાથે જોડાયેલો હશે, અથવા તો એની સાથે જે દલપત્ર હોય તો એ દલપત્ર સાથે એનું જોડાણ હોય. ખ્યાલ આવી ગયો? તો એનો જે નિકટવર્તી જે છેડો છે, બરાબર, આ એનો નિકટવર્તી છેડો થવાનો છે, જ્યાંથી એની શરૂઆત થાય. તે નિકટવર્તી જે છેડો છે, એ નિકટવર્તી છેડો પુષ્પાસન કે દલપત્ર સાથે જોડાયેલો હોય છે. તો યાદ રાખજો. પુંકેસરની સંખ્યા, લંબાઈમાં વિવિધતા આપણને જોવા મળે છે. એક ગુચ્છી આપણે આવી જાસૂદની અંદર છે, દ્વિગુચ્છી વટાણાની અંદર. આ પૂછાયેલું છે છેલ્લે એમસીક્યુમાં. દ્વિગુચ્છી કોની અંદર જોવા મળે આવું? બરાબર, લંબાઈમાં વિવિધતા જોવા મળે. દાખલા તરીકે રાઈ છે, રાઈનું પુષ્પ તમે જુઓ તો રાઈની અંદર આવેલા હોય 6 પુંકેસર. કેટલા પુંકેસર? 6 પુંકેસર આવેલા હોય છે. કેટલા પુંકેસર આવશે? 6 પુંકેસર. આ જે 6 પુંકેસર આવેલા છે, એ 6 પુંકેસરની અંદરથી 4 પુંકેસરની લંબાઈ વધુ છે, લાંબા છે, અને 2 કેવા છે? ટૂંકા. અત્યારે પણ આમ તો લગભગ રાઈની સિઝન પૂરી થવાઈ હશે, પણ આજુબાજુ તમને હોય તો પીળા રંગનું પુષ્પ તમે જોજો એટલે ખ્યાલ આવશે, સરળતાથી તમને દેખાશે. 4 પુંકેસરના તંતુ લાંબા છે, 2 ટૂંકા હશે. હવે જો લાક્ષણિક આવૃત બીજધારીમાં જે પરાગાશય આવેલું છે દ્વિખંડીય છે. કેવું છે? દ્વિખંડીય. અને દરેક ખંડની અંદર 2 કોટર છે. જો આ દ્વિખંડીય થઈ ગયું, 1 અને આ 2. અને દરેક ખંડમાં 2 કોટર છે. આ 1 કોટર, આ બીજું, આ 2 થઈ ગયા. એટલે દ્વિકોટરીય, ડાયથિકસ. અને આમ ચતુકોટરીય એવું કયું છે? ટેટ્રાથિકસ. આયામધરીની ખાંચ વડે એકબીજાથી છૂટા પડેલા અહીંયા હોય છે. અને આડા છેદની અંદર આપણને એની દ્વિખંડીય રચના જોવા મળે છે. એની 4 જે બાજુઓ છે, 4 બાજુઓ ચતુષ્કોણીય રચના છે. અને દરેક ખૂણા ઉપર આપણને લઘુ બીજાણુધાની આવેલી છે. અહીંયા દરેક ખૂણા ઉપર આપણને શું જોવા મળે છે? લઘુ બીજાણુધાની આવેલી છે. આ શું આવેલી છે? લઘુ બીજાણુધાની. આ 1, 2, 3 અને 4 લઘુ બીજાણુધાની આપણને આવેલી જોવા મળે છે. તો 4 થઈ ગઈ લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાનીની મધ્યની અંદર આવેલું હોય છે બીજાણુજનક પેશી. કોણ આવેલું છે? બીજાણુજનક પેશી. તો જો અહીંયા આવેલી છે આ પરિપક્વ પરાગાશય આપણને આપ્યું, તો અહીંયાથી આ લઘુ બીજાણુધાની 1, 2, 3 અને 4 લઘુ બીજાણુધાની. બરાબર છે.
તો જોવો આગળ, દરેક ખંડની અંદર 2 લઘુ બીજાણુ ધાની આવેલી છે. દરેક ખંડમાં કેટલી લઘુ બીજાણુ ધાની છે? 2 લઘુ બીજાણુ ધાની છે. અને લઘુ બીજાણુ ધાનીઓ વિકાસ પામીને પરાગ કોથળીઓમાં પરિણમે છે. કારણ કે અહીંયા જો આપણે પરિપક્વમાં જોયું, એ પરાગ કોથળીઓમાં પરિણમે. કોની અંદર પરિણમે છે? પરાગ કોથળીઓની અંદર પરિણમે છે. બરાબર છે? તો એ પરાગ કોથળીઓમાં પરિણમે છે. આ વાક્ય અંડરલાઈન કરજો, ઘણા વિદ્યાર્થી ભૂલી જાય છે. પરાગરજથી ભરેલી છે. હવે જો આપણે જોઈએ લઘુ બીજાણુ ધાનીની રચના, તો લઘુ બીજાણુ ધાનીની રચના જોઈશું તો આપણને 4 સ્તર જોવા મળશે. 4 સ્તર. બહારથી આપણે જ્યારે અંદરની તરફ જવામાં આવે છે, બહારથી અંદરની તરફ જઈશું તો સૌથી બહારની તરફ આવેલું છે અધિસ્તર. સૌથી બહારની બાજુ કયું સ્તર છે? અધિસ્તર છે. ચપટા ખેંચાયેલા જે કોષોનું આ જે આખું એક સ્તર આવેલું છે બહારની બાજુ, એ કોણ થઈ ગયું? અધિસ્તર. અધિસ્તર પછી અંદરની તરફ આવેલું છે સ્ફોટિસ્તર. ફૂટિસ્તરને સ્ફોટિસ્તર, બરાબર, ફૂટિસ્તર, સ્ફોટિસ્તર, જેને બીજું કહીશું આપણે તંતુમય સ્તર. અને બીજું ઇંગ્લિશમાં પણ તમને લખેલું છે જો, એન્ડોથિસિયમ. એન્ડોથિસિયમ. અરે ભાઈ, એન્ડોથિસિયમ શું છે? એન્ડોથિસિયમ. હવે જો આવા શબ્દો આપણે આવે છે, એન્ડોમેટ્રિયમ એવું આવે તો એ પાછું ગર્ભાશયની દિવાલમાં આવે. એટલે આવા શબ્દોમાં ભૂલ ના પડે. એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, પેરીમેટ્રિયમ. અહીંયા શું છે? એન્ડોથિસિયમ. ત્યાર પછી 2 થી 3 સ્તરની અંદર કોણ આવી જાય છે? મધ્યસ્તર આવે. કોણ આવશે? મધ્યસ્તર. અને મધ્યસ્તરની અંદરની બાજુ આવેલું છે પોષક સ્તર. શું છે? પોષક સ્તર. તો જો આ રીતે અંદરની બાજુ આ જે કોષો આવેલા છે, આ બધા છે પોષક સ્તરના કોષો. કયા કોષો આવેલા છે? પોષક સ્તરના કોષો આવેલા છે. બરાબર. પોષક સ્તર, નામ જ એનું છે પોષક સ્તર, એટલે શું કામ કરશે? જ્યારે લઘુ બીજાણુનું નિર્માણ થવાનું હોય તો એને પોષણ આપવાનું કામ કરશે. શું કામ કરશે? પોષણ આપવાનું કામ કરશે. એ પોષક સ્તર આવેલું છે. અને સૌથી અંદર દરેક લઘુ બીજાણુ ધાનીની મધ્યની અંદર, જો આ મધ્યનો દાખલા તરીકે હું આ લાઈન કરું છું, આ મધ્યની અંદર સમજાત પ્રકારના સઘન રીતે ગોઠવાયેલા કોષોનો જે સમૂહ છે લઘુ બીજાણુ ધાનીની મધ્યની અંદર, બરાબર, સમજાત પ્રકારના સઘન રીતે ગોઠવાયેલા કોષોનો સમૂહ, જેને આપણે કહીએ છીએ બીજાણુજનક પેશી. શું કહીએ? બીજાણુજનક પેશી. અને એનું નામ જ છે બીજાણુજનક પેશી. બીજાણુજનક. તો એમાંથી બનશે બીજાણુનું નિર્માણ થશે. એમાંથી કોનું નિર્માણ થશે? બીજાણુનું નિર્માણ થશે. જો હવે આપણે આગળ વધીએ, બુકમાં જે વાક્યો લખ્યા છે એ જોઈ લો. તો લઘુ બીજાણુ ધાનીની જે રચના છે એની બાહ્ય સપાટી આપણે જોઈ, ગોળાકાર જોવા મળે છે. 4 સ્તર છે. અધિસ્તર, તંતુમય સ્તર જેને સ્ફોટિસ્તર કહ્યું, એન્ડોથિસિયમ છે, મધ્ય સ્તર છે અને પોષક સ્તર. હવે એમાંથી ખાસ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુ પૂછાય, બહારના 3 સ્તરો. બહારના 3 સ્તરો એટલે કયા કયા? અધિસ્તર, તંતુમય સ્તર અને મધ્ય સ્તર. આ 3 સ્તરો શું કરશે? એક તો રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે, રક્ષણ કરવાનું કામ કરશે, અને સાથે સાથે પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદરૂપ થાય છે. એમસીક્યુમાં તમને પૂછાય, નીચેનામાંથી કયું સ્તર પરાગાશયના સ્ફોટનની અંદર ભાગ લેતું નથી? નીચેનામાંથી કયું સ્તર પરાગાશયના સ્ફોટનમાં ભાગ લેતું નથી? તો જવાબ શું આવશે? પોષક સ્તર. આપણને અહીંયા કહ્યું બહારના 3 સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને સ્ફોટનમાં મદદરૂપ થતા હોય છે. અને પોષક સ્તરનું નામ એટલા માટે છે, પોષક સ્તર પોષણ આપવાનું કામ કરશે, એટલે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે. ઘટ કોષ રસ છે, એક કરતા વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. પોષક સ્તરના કોષો શરૂઆતમાં તો એક કોષ કેન્દ્ર ધરાવતા હોય, પછી જ્યારે પરિપક્વ થઈ ગયેલા હોય એટલે એક કરતા વધુ કોષ કેન્દ્ર ધરાવે છે. અને જ્યારે પરાગાશય તરુણ હોય છે તો આપણે કહ્યું સઘન રીતે ગોઠવાયેલા સમજાત પ્રકારના કોષોનો સમૂહ,
લઘુ બીજાણુધાનીની મધ્યમાં છે, જેને કહીશું બીજાણુજનક પેશી. અને જેવું નામ તેવું કામ. બાયોલોજીમાં ઘણા એવા આપણે શબ્દો છે, શબ્દોમાં જ એનો મતલબ હોય. જેવું નામ તેવું કામ, એકે 56 દોરી, બરાબર. તો આ જે બીજાણુજનક પેશી આવેલી છે, બીજાણુજનક પેશીમાંથી બીજાણુનું નિર્માણ થશે. કોનું નિર્માણ થશે? બીજાણુનું નિર્માણ થશે. ખ્યાલ આવી ગયો? દરેકને ક્લિયર છે આટલા સુધી? આગળ આપ્યું આપણને લઘુ બીજાણુ જનન. આગળ શું આપેલું છે? લઘુ બીજાણુ જનન. અહીંયા પણ જો લઘુ બીજાણુ જનન, જીનેસિસ નિર્માણ થવું. એટલે અહીંયા કોની વાત કરી આપણે? લઘુ બીજાણુના નિર્માણની વાત. કોની વાત કરી? લઘુ બીજાણુના નિર્માણની વાત. તો લઘુ બીજાણુ જનન એટલે અહીંયા થશે શું? આપણે જે બીજાણુજનક આપણી આ જે પેશી છે, એ બીજાણુજનક પેશીનો દરેકે દરેક કોષ, દાખલા તરીકે આ રીતે મધ્યમાં લઘુ બીજાણુ જનક પેશી આવેલી છે. આ રીતે આ બીજાણુજનક પેશીના ઉદાહરણ તરીકે આ રીતે કોષો છે. બાર બાકીના બધા સ્તરો આવેલા છે. તો અહીંયા થશે શું? આ બીજાણુજનક પેશીના પ્રત્યેક જે કોષ આવેલો છે, એ પ્રત્યેક કોષ, આ દરેકે દરેક આ જે કોષ આવેલો છે, દરેકે દરેક કોષ પરાગ માતૃકોષમાં એટલે કે પીએમસીમાં, પોલન મધર સેલમાં વિભેદન પામી શકે છે. અને પછી આ જે પીએમસી પોલન મધર સેલ છે, એનું અર્ધીકરણ થશે, આગળ જઈને પરાગ ચતુષ્ક, પછી બનશે પરાગરજ, જેને આપણે કહીશું લઘુ બીજાણુ જનન. તો જો પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક સર્જે છે, જેને આપણે કહીશું લઘુ બીજાણુ જનન. શું કહેવામાં આવશે? લઘુ બીજાણુ જનન. તો અહીંયા કયું? બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. તો જો મહાબીજાણુ જનન કરતા લઘુ બીજાણુ જનન અલગ છે. તમે મહાબીજાણુ જનન ભણી ગયેલા છો, યાદ કરો. મહાબીજાણુ જનનમાં શું થતું હતું? પ્રદેહનો જે ભાગ છે, એ પ્રદેહની અંદર અંડછિદ્રીય તરફનો એક જ કોષ, અંડછિદ્રીય તરફનો કોઈ પણ એક કોષ, એ વિભેદન પામે એમએમસી મેગાસ્પોર મધર સેલમાં. જ્યારે અહીંયા શું થાય? બીજાણુજનક પેશીનો દરેક કોષ લઘુ બીજાણુ ચતુસર્જવાની ક્ષમતા ધરાવે, એટલે કે દરેકે દરેક પીએમસી ની અંદર રૂપાંતરિત થઈ શકે છે, કે જે દરેક ક્ષમતાપૂર્ણ લઘુ બીજાણુ માતૃકોષ છે. જે પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જાવાની ક્રિયાને શું કહેવામાં આવશે? લઘુ બીજાણુ જનન કહેવામાં આવે છે. તો અહીંયા થશે શું? આપણે આપણું જે પીએમસી આવેલું છે, પોલન મધર સેલ, પરાગ માતૃકોષ, એ કેવો હશે? દ્વિકીય 2n. હવે જો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતું હોય કે વનસ્પતિનો કયો ભાગ દ્વિકીય છે અને એકકીય છે, અમારે યાદ રાખવાની તકલીફ થાય. હવે જો તમને ખબર છે, આવૃત બીજધારી વનસ્પતિ, એમાં જીવનચક્ર મુખ્ય પ્રભાવી તબક્કો બીજાણુજનક અવસ્થા. બીજાણુજનક જે અવસ્થા છે એ દ્વિકીય હોય. વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, એના પ્રજનન અંગો, આ બધું દ્વિકીય છે. સિવાય કે એનો જન્યુજનક. તો વનસ્પતિની બધી રચનાઓમાં નરજન્યુ એકકીય છે, નરમાં, અને સ્ત્રી કેસરની જો વાત કરીશું, એટલે આપણે અંડક, મહાબીજાણુધાનીમાં જે અંડક છે, તો એમાં જે ભ્રૂણપુટ હશે, તે ભ્રૂણપુટ જે હોય એની અંદર પ્રતિધ્રુવી કોષ એકકીય હશે, અંડકોષ એકકીય છે, સહાયક કોષ એકકીય છે, કેન્દ્રસ કોષ 2n થવાનું. બાકી બધી જ રચનાઓ દ્વિકીય થવાની. કેવી થવાની? દ્વિકીય થવાની. એટલે કશું એવું યાદ રાખવાનું કે ભાઈ આ દ્વિકીય છે, એકકીય છે, એવું યાદ રાખવાની એવી કોઈ જરૂર નથી. નરજન્યુ અને ભ્રૂણપુટની જે રચનાઓને આ તમને જે વાત કરી, એ એકકીય, બાકી બધું દ્વિકીય છે, બરાબર. આગળ તો આ જે પીએમસી પરાગ માતૃકોષ જે આવેલું છે, એ પરાગ માતૃકોષનું થાય અર્ધીકરણ. શું થશે? અર્ધીકરણ. જે કોષમાં અર્ધીકરણ થવાનું છે, મિયોસાઇટ્સ એવું કહીશું આપણે, અર્ધીકરણ થાય. અર્ધીકરણ થઈને શરૂઆતની અંદર આ રીતે આપણે બને છે.
પરાગ ચતુષ્ક. શું બની ગયું? પરાગ ચતુષ્ક. આ બની ગયું પરાગ ચતુષ્ક. પછી પરાગાશયનું સ્ફોટન એમ થશે એટલે આ જે પરાગરજ છે એ પરાગરજ શું થવાની છે? મુક્ત થવાની છે. એટલે કે જો અહીંયા એક આપણી જોડે પીએમસી છે, એક વખત અર્ધીકરણ થયું. કેટલી વખત અર્ધીકરણ થયું? એક વખત અર્ધીકરણ થયું તો કેટલા લઘુબીજાણુનું નિર્માણ થયું? એક વખત અર્ધીકરણ થઈને કેટલા લઘુબીજાણુ બન્યા? 4. કેટલા લઘુબીજાણુ બની ગયા? 4. 4 લઘુબીજાણુ બની ગયા ને? 1, 2, 3 અને 4 લઘુબીજાણુ બની ગયા. આ એક પીએમસી દ્વિકીય છે. લઘુબીજાણુ કેવા છે? આ એકકીય છે. લઘુબીજાણુ એકકીય છે, નરજન્યુ આ એકકીય છે. હવે તમને પૂછે કે સ્વપરાગરજના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ? સ્વપરાગરજના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ? શું આવશે જવાબ?